નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક બહુ મહત્વના મુદ્દાઓને લઈને. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી એક છે તેવા આક્ષેપ સાથે છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે પછી મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય કે પછી સંસદને ક્યાંક સમરાંગણ બનાવી દીધું હોય. આજની વાત કરીએ તો આજે પણ મોદી અદાણી બે નહીં પરંતુ એક છે એવું રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની હવે તપાસ કરાવી શકતા નથી તેવી પણ બાબત કહી હતી, કારણ કે એક છે તો સેફ છેની જે બાબત જે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં જે ચર્ચાઈ હતી ને તેમણે આજે તેને રિપીટ પણ કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી એ એક જ છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા એવા ડૉક્ટર સંબિત પાત્રા દ્વારા પણ કહેવામાં આવ્યું કે વિપક્ષ દ્વારા ભારતના ઉદ્યોગપતિઓને માત્ર ટાર્ગેટ કરવામાં આવે છે, પણ બીજી બાજુ જો ગાંધી પરિવાર વિચારે તો તેમના ફાયદા માટે કોઈ પણ હદ સુધી જઈ પણ શકે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશદ્રોહી ગણાવતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં સંબોધતા કહ્યું હતું કે રાહુલ ગાંધી એ દેશદ્રોહી છે અને જ્યોર્જ સોરોસ સાથે મળેલા છે. જે મુદ્દા સોરોસ ઉઠાવે છે તે મુદ્દા ઉઠાવીને ક્યાંક રાહુલ ગાંધી સંસદની કાર્યવાહી ચાલવા દેતા નથી તેવી પણ બાબત સંબિત પાત્રા દ્વારા જણાવવામાં આવી હતી. જ્યોર્જ સોરોસને લઈને જે ડિટેલ જે સામે આવી હતી તેમણે એમ કહ્યું હતું સંબિત પાત્રાએ કે 2 ડિસેમ્બરે ફ્રેન્ચ ન્યૂઝપેપરમાં જે અત્યારે અમુક ડેટા જે રિવીલ થયા હતા અને જેમાં ક્યાંક પાર્ટ રાહુલ ગાંધીનો પણ છે તેવી બાબત પણ સામે આવી હતી. ક્યાંક ઉદ્યોગપતિઓને લઈને જે બાબત જોવા મળી રહી છે અને બીજી બાજુ જે અત્યારે ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું પણ ક્યાંક સંબિત પાત્રા અત્યારે કહી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર અનિલ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, આજે આપણે મુદ્દો એ પ્રમાણે જ લેવામાં આવ્યો છે કે સંસદ અત્યારે તો સમરાંગણ બની ગયું છે. જ્યારે આ પહેલાં પણ આપણે ઘણી બધી જે ડિબેટ્સ કરેલી છે સંસદમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક જે પક્ષ અને વિપક્ષ જે સામસામે જોવા મળતા હોય છે, પણ જ્યારે જાહેર જનતાના પ્રશ્નો ના ચર્ચાતા હોય ત્યારે પણ આપણે ક્યાંક સવાલ ઊભા કર્યા છે. અને આજે એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અદાણીના મુદ્દે ફરી એકવાર સંસદ સમરાંગણ બની ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ વિપક્ષ અદાણીના મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને બીજી બાજુ સત્તા પક્ષની વાત કરીએ તો સત્તા પક્ષમાં OCCRPના મુદ્દાને લઈને ક્યાંક સંસદમાં વિપક્ષ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યું છે. એટલે કે એક બાજુ અદાણીને ઘેરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે તો બીજી બાજુ ક્યાંક એવો પણ આક્ષેપ છે કે ના OCCRPના આધારે રાહુલ ગાંધીનો સૌથી મોટો પાર્ટ અત્યારે ફ્રેન્ચ ન્યૂઝપેપરમાં પણ હોય તેવી બાબત પણ જોવા મળી છે કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય. આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, આપણે હંમેશા ચિંતા એ કરી છે કે સંસદ જે છે એ સંવાદ માટેનું એક તો માધ્યમ છે અને એની અંદર પ્રજાહિતના પ્રશ્નો, નીતિઓ જે છે, નવા જે સરકારની બિઝનેસ જે ગૃહની અંદર થવાનું હોય એ દિવસોની અંદર બિઝનેસ એના ઉપર ચર્ચા થાય અને જનતાના હિતના પ્રશ્નો જે છે એ ત્યાં આગળ ચર્ચાય અને સુચારુથી સંસદ ચાલે. આ સામાન્ય એક નાગરિકની આશા હોય છે અને અપેક્ષા હોય છે દરેક સંસદના લોકો પાસેથી, એ પક્ષના હોય કે વિપક્ષના. પણ કમભાગ્યે ઘણા બધા વખતથી, આના પહેલા હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો ત્યારે પણ સંસદ જે છે અદાણીના મુદ્દા ઉપર એના બધા સત્રો ધોવાઈ ગયા હતા અને એમાં રાહુલ ગાંધી એની સદસ્યતાનો પ્રશ્ન ઉભો થયો અને પાછા એ સદસ્ય થયા, પણ એની અંદર પણ આખું સત્ર એમાં ધોવાઈ ગયેલું. એ પછી પેગાસિસનો જે સંદીપ પાત્રાની એની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એનો રિપોર્ટ આવ્યો અને એના પછી બહુ મોટા સવાલો જાસૂસીને લઈને બધા વિપક્ષના નેતાઓને લઈને બધી વાતો આવી અને એના ઉપર સંસદ જે છે એ આખા સત્રો એમાં ધોવાઈ ગયા. અત્યારે જે છે અમેરિકન કોર્ટની અંદર જે અદાણીની વિરુદ્ધનો એક કેસ છે એ કેસ આવ્યો અને એના પછી ફરી અદાણીના મુદ્દે ચર્ચા થઈ. જે વિપક્ષનું એક માધ્યમ, વિપક્ષ માટે એવું છે કે રાફેલ હોય કે પછી અદાણીનો મામલો હોય, આ પેગાસસ જેવા મામલા હોય, વિપક્ષ એક એવો નેરેટિવ તૈયાર કરવા માંગે છે કે ઝીરો ટોલરન્સની વાત કરવા વાળી આ સરકારની અંદર
આ બધા મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને ભ્રષ્ટાચાર મુદ્દે અમે ચર્ચા કરવા માંગીએ છીએ. સરકાર આની ચર્ચા નથી. સામે પક્ષે સરકાર જે છે એ એનું વલણ એવું છે કે પેલા જે બિઝનેસ છે, બિઝનેસ ઉપર ડિસ્કશન થઈ જાય, 0 અવર્સ ઉપર અધ્યક્ષ છે પરમિશન નથી આપતા, ને એના કારણે બંનેનું ડેડલોક સર્જાય છે. ડેડલોક ની અંદર હવે સંસદની વાત સડક ઉપર ઉતરી છે. આજે ટી શર્ટ પહેરીને વિપક્ષના લોકોએ એક દેખાવોને આ બધું કર્યું. પણ તમને 5 વર્ષથી અદાણીનો મુદ્દો જે છે એ સતત ચર્ચાયો છે, અને સવાલ એ છે કે અદાણી દોષિત છે કે અદાણી દોષિત નથી. હું તો સમજુ છું એક વખત ખુલ્લા મને ત્યાં ચર્ચા થવી જોઈએ. વિપક્ષની પાસે જેટલા પણ સાક્ષ હોય, જેટલા પણ પ્રમાણ હોય, જેટલા પણ તર્ક હોય, જેટલી પણ દલીલ હોય, 1 દિવસ, 1.5 દિવસ, 2 દિવસ બી તમારે જેટલી ચર્ચા કરવી કરી લો, પણ પછી આ મુદ્દો અહીંયા પૂરો કરી દેજો, એટલે આવનારા દિવસોની અંદર સંસદ જે છે એ ડિસ્ટર્બ ના થાય. સત્તા પક્ષે એક વલણ રાખીને આ મુદ્દાને પૂરો કરી દેવો જોઈએ. નંબર 1. નંબર 2 એ છે કે તમે એક જ ઇસ્યુની આસપાસ આખી સંસદને ચલાવવા માંગો તો એ પણ વિપક્ષનો જે જીત છે એ ખોટી હોય. કારણ કે તમારા માટે ચર્ચવા માટે, દાખલા તરીકે સંસદમાં નથી અદાણીનો મુદ્દો ચર્ચા, તો તમે ઇલેક્શનના કેમ્પેનની અંદર અદાણીના મુદ્દાને ખૂબ જ ચર્ચ્યો છે. રાજ્યની ચૂંટણીઓ હોય એની અંદર પણ એ મુદ્દો ચર્ચા છે. હમણાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ગઈ, એમાં પણ અદાણીનો મુદ્દો ચર્ચાઈ ચૂક્યો છે. એટલે જનતાની અદાલતમાં તમે જાઓ છો. દાખલા તરીકે સંસદમાં તમારું કોઈ નથી સાંભળતું તો જનતાની અદાલતમાં તમે જાઓ છો. જનતા જે છે એના ઉપર ચુકાદો આપતી હોય છે. તો સવાલ એ છે કે કોઈ એક જ મુદ્દો લઈ અને ડેડલોક થતો હોય, અને આખું સંસદનું સત્ર ધોવાઈ જતું હોય, કોઈ બિઝનેસ ના થતો હોય, કોઈ બિલ ઉપર સકારાત્મક ચર્ચા ના થતી હોય. ઘણા બધા બિલ એવા હોય જેમાં વિપક્ષનું પણ સલાહ હોય, સૂચન હોય, એમના અભિપ્રાય હોય, એમના જેમ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એમાં સુધારા શું થવા જોઈએ, આ બધી જે ચર્ચાઓ થવી જોઈએ એ બધી કોરાણે મુકાઈ જાય છે. અને એના કારણે જનતાને ઘણી વખત એવું થાય છે કે ભાઈ જ્યોર્જ સોરોસને તમારે ફાંસી ચડાવી દો, હિડનબર્ગનું જે કરવું હોય કરો, અદાણીનું જે કરવું હોય કરો, પણ અમારા માટે તમે ચૂંટાઈને જાઓ છો તો અમારા હિતની તો કલાક 2 કલાક ચર્ચા કરી લો. એટલે નિરાશાનો ભાવ છે ને એ સમગ્ર તમામ નાગરિકોની અંદર આવતો હોય છે. એટલે બંને તરફથી તમે ઘણી બધી વસ્તુ સિમ્બોલિક હોય. દાખલા તરીકે તમારે 0 વર્ષમાં કોઈ એક મુદ્દો ઉભો કરવો છે, તમે ઉભો કર્યો, એની નોંધ લેવાઈ ગઈ, મીડિયામાં આવી ગયું, ચર્ચાઈ ગયું, પછી એને તમારે આગળ લઈ જવો છે તો તમને પણ વાત તો છે જ કે અદાણીના મુદ્દા ઉપર દાખલા તરીકે પ્રાઇમા ફેસી પણ કશું હોય તમારી પાસે તો જાહેર રીતની અરજી કરતા તમને કોઈ રોકતું નથી, અદાલતના દ્વાર ખખડાવતા કોઈ. તમે આગળ જે યુપીએ કાળ હતો ત્યારે પ્રશાંત ભૂષણ થી લઈને કેટલા બધા લોકોએ અરજીઓ કરી હતી, 2G, 3G, 4G, આ બધાની અંદર અદાલતી કાર્યવાહીના અંતે એ ઇન્કવાયરી પણ થઈ. ઇન્કવાયરી થયા પછી જે થયું એ જે દોષિત થયા નથી થયા આખી મામલો જુદો છે. પણ ચર્ચાઓના કારણે તમે આખા સંસદના સત્રને કોઈ બિઝનેસ ઉપર કે કોઈ જનહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કર્યા વગર એને વેડફી નાખો, અને પછી એના આંકડા આપણે જોઈએ કે આટલા બધા કલાકો સંસદના ત્યાં આગળ વેડફાઈ ગયા છે. તો એનો મને એવું લાગે છે કે સંસદમાં જનતાનો અવાજ પહેલો હોવો જોઈએ. એની જગ્યાએ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ અને ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો એના મુદ્દે આખી સંસદોના સત્ર ધોવાઈ જતા હોય તે આપણી કમનસીબ. નિકુલભાઈ, અત્યાર સુધી એક જ બાબતને લઈને વિપક્ષ દ્વારા વિરોધ તો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એ કહેતો CFAની જે બાબત ઉપર ઘણી બધી જે ચર્ચાઓ જોવા મળી, અને ફરી એક આક્ષેપ હવે કોંગ્રેસ ઉપર સામે આવ્યો છે. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટમાં ક્યાંક રાહુલ ગાંધી થર્ડ એંગલને રિપ્રેઝેન્ટ અત્યારે તો કરી રહ્યા છે તેવી બાબત પણ સામે આવી રહી છે, અને સંબિત પાત્રાએ પણ ક્યાંક આક્ષેપ કર્યો છે. આપની પ્રતિક્રિયા? સંબિત પાત્રાજી કહે છે કે રાહુલ ગાંધીજી દેશદ્રોહી છે. ભારતીય જનતા પાર્ટીની લાક્ષણિકતા છે કે જે એમના હિતમાં ને જે એમના ફેવરમાં ના બોલે એ બધા જ દેશદ્રોહી છે. પરંતુ એવું ના હોવું જોઈએ. સરકાર આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં છે, અને વિપક્ષ કોઈ મુદ્દો લઈને આવે સરકાર પાસે તો સરકારે મોટું મન રાખીને એને સાંભળવું જોઈએ. જનતાની અદાલતમાં જનતાએ તેમને વિશ્વાસ સંપાદન કર્યો છે, અને વિશ્વાસ સંપાદનના ભાગરૂપે તેઓ શું કહે દેશના પરિવારમાં સૌથી મોટા વ્યક્તિ છે. અને એમાં આપણા માન્ય વડાપ્રધાન તો આખી વિશ્વની વાત સાંભળતા હોય તો પછી રાહુલ ગાંધીજીની વાત કેમ નથી સાંભળતા? છેલ્લા 10 વર્ષનો આપણે ઇતિહાસ લઈ લઈએ, જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હંમેશા કોઈ બી મુદ્દો વિપક્ષ દ્વારા મૂકવામાં આવે તો મુક્તપણે ચર્ચા થાય છે ખરી? કોઈ દિવસ નહીં થતી. શું આપણા માન્ય વડાપ્રધાન કોઈ પ્રતિક્રિયા આપે છે ખરા?
કોઈ દિવસ નથી આપતા. એ હંમેશા પરિવારવાદ, કોંગ્રેસ, હિન્દુ મુસ્લિમ, અરાજકતાની વાતો કરતા હોય છે એમના ભાષણોમાં. ઇવન જ્યારે સંસદમાં આવે છે ત્યારે બી એ પોતે પ્રચારમાં હોય એ રીતના જ વાત કરતા હોય છે. તો સંવૈધાનિક સર્વોચ્ચ પદ ઉપર બેઠા પછી બી શું કહેવાય કે એની મર્યાદા ઘણીવાર પ્રધાનમંત્રીએ બી જાળવી જોઈએ, જે કશે ને કશે શું કહેવાય કે એવું દુઃખ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે. રહી વાત આપણે સંસદની, તો પાર્લામેન્ટરી અફેર મિનિસ્ટર હોય છે જેની નૈતિક જવાબદારી છે કે સંસદનું હાઉસ રેગ્યુલર ચાલે. તો ધારો કે વિપક્ષ દ્વારા કોઈ મુદ્દો એવું કહેવામાં આવે છે કે આ ચર્ચવાનો છે, તો એ પ્રધાનમંત્રી જોડે ચર્ચા કરીને વિપક્ષને બધા સાથી પક્ષોને કોન્ફિડન્સમાં લે કે ના, આપણે બધા જ મુદ્દા ચર્ચા કરવાના છે. કારણ કે સંસદનું ફ્લોર ચર્ચા કરવા માટે છે. ચર્ચા જ ના થાય તો ડેમોક્રેટિક વે તરીકે, લોકશાહી તરીકે એનો વિરોધ કરવો એ કોઈ ગુનો નથી, એ કોઈ દેશદ્રોહનું નથી. આપણે હંમેશા શું કે અહિંસક રીતે પોતાનો રજૂઆત કરી શકીએ છીએ, ને જ્યારે સરકારમાં બેઠેલા લોકો ન સાંભળે તો એને સંભળાવવા માટે જે કાર્ય કરવામાં આવે એને દેશદ્રોહ જોડે ના સરખાવવો જોઈએ. છેલ્લો મુદ્દો એ રીતના વ્યક્ત કરવા માંગીશ કે અદાણી, આજે આટલા બધા ઉદ્યોગપતિઓ દેશની અંદર છે ને હંમેશા અદાણીનો મુદ્દો જ કેમ સરફેસ પર આવે છે? પહેલા હિડનબર્ગ, સમજી લો એક એક્સ પાર્ટી હતી જેણે પોતાના રિપોર્ટ્સ આપીને એના ભાગ રૂપે આપણને શેર બજારમાં શું થયું આપણને સૌને ખબર છે. સુપ્રીમ કોર્ટની અંદર બી એક કમિટી બની, એના જે સેબીના ચીફ હતા એ જ શું કહેવાય કે ગુનાના કઠેરામાં ઉભા થઈ જાય તો પછી શું કહેવાય કે પેલું વાડ જ ચીબડા ગળે તો પછી પ્રશ્ન ક્યાં આવે છે? હવે વાત રહી હાલનો જે મુદ્દો છે, અત્યારે મુદ્દો એટલે ઉદ્ભવ્યો છે કે એક જ્યુડિશિયરીએ, એક કોર્ટે કોઈક સમન્સ જારી કર્યો છે. તો સમન્સના ભાગરૂપે જ્યારે એમણે કઈ ઓબ્ઝર્વ કર્યું છે તો આપણા દેશના જનતાના હિતમાં આપણે સૌએ, સરકારે બી ચિંતન કરીને વિચારવું જોઈએ કે આ એક જ ઉદ્યોગપતિ પર આટલા બધા સવાલો કેમ આવી રહ્યા છે. તો એનું ક્લેરિટી આપવાની જવાબદારી કોની છે? પરંતુ તમે જો જેવું યુએસ ની અંદર કઈ થયું, બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે બધું સેફ છે. તો એનો મતલબ એવું થાય છે કે એક છે એટલે સેફ છે. તો એ સવાલના જવાબ જાણવાનો અધિકાર તો અમારો છે કે નહીં? લોકોએ બી અમને જનતાના પ્રતિનિધિ બનાવ્યા છે ને સંસદમાં ભવનમાં જઈને અમને સવાલ પૂછવા માટે લોકોએ મેન્ડેટ આપ્યો છે અને સરકારને જવાબ આપવા માટે મેન્ડેટ આપ્યો છે. તો સરકારે દરેક વસ્તુ સમજી અને દેશ હિતમાં કાર્ય કરવું જોઈએ, એવી અમારી સ્પષ્ટ લાગણી છે. ઓકે અનિલભાઈ, દર વખતે એક સવાલ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા દ્વારા કરવામાં આવતો હોય છે કે સત્તા પક્ષ કોઈ પણ પ્રકારનો જવાબ અમને આપતું નથી. જો અમે જવાબ માંગવા માટે જઈએ તો ગમે તેમ કરીને અત્યારે ચૂપ કરી દેવામાં આવે, ક્યાંક લોકસભા હોય કે પછી રાજ્યસભા હોય તેને સ્થગિત કરી દેવામાં આવે તેવી બાબત પણ જોવા મળતી હોય છે. અત્યાર સુધી અદાણીના મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. શું અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ જ પ્રકારના અત્યારે મુદ્દાઓ લઈને આગળ વધી રહી છે? જે પ્રમાણે OCCRPનો મુદ્દો જે આજે સંસદમાં પણ ક્યાંક ચર્ચવામાં આવ્યો અને ત્યારબાદ સંબિત પાત્રા દ્વારા પણ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેને લઈને, અનિલભાઈ. યજ્ઞ, હું તો આપને એક વિનંતી પણ કરું છું કે આપ લોકસભા અને રાજ્યસભા ના જે પ્રોસિડિંગ્સ ને જે એના વિઝ્યુઅલ છે એ રેગ્યુલર જોવાનું રાખો. હમણાં જ રાજેશભાઈએ કહ્યું છે, તમે જો રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસની ધુરા સંભાળવા માંડ્યા છે તો આ ગાંધી ફેમિલી અને કોંગ્રેસ પાસે વાસ્તવમાં 2014 પછી કોઈ મુદ્દા રહ્યા નથી. બીજું, જે પ્રકારનું 2014 થી આજ દિવસ સુધીનું જે રાહુલ ગાંધીનું એટીટ્યુડ અને વર્તન છે, લોકસભાના ફ્લોર પરનું જે વર્તન છે, પહેલા તો લીડર ઓપોઝિશન નતા તો પણ જે વર્તન હતું અને હવે જ્યારે LOP બન્યા છે ત્યારે પણ જે વર્તન છે, કદાચ લોકસભાની પરંપરા અને એની મર્યાદા નું જો ઉલ્લંઘન કર્યું હોય આઝાદીના ઇતિહાસમાં તો સૌથી મોટું ઉદાહરણ રાહુલ ગાંધી છે. તમને યાદ હશે કે ગુજરાત હાઈકોર્ટે પણ એમને હેબિચ્યુઅલ ઓફેન્ડર કીધા હતા. હમણાં રાજેશભાઈએ પણ વાત કરી, તમે જુઓ કે જ્યારે લોકસભાનું એટલે સંસદનું સત્ર, લોકસભા કે રાજ્યસભાનું એ સત્ર ચાલુ થવાનું હોય એની પહેલા કોઈ પણ આવા વિદેશી ન્યૂઝપેપર કે પોર્ટલ કે આવી કોઈ વાતોના આધારે એમણે પ્રેસ કોન્ફરન્સો કરીને ભારતીય સંસદને ચાલવા નહીં દેવાનું કાવતરું કર્યું છે. પછી એ રાફેલનો કેસ હોય, એ પેગાસસ હોય, એ હિડનબર્ગ હોય કે અદાણીનો ઇસ્યુ હોય, આ એ જ રાહુલ ગાંધી અને કોંગ્રેસ છે કે 2014 પછી પેલા 5 ઉદ્યોગપતિની વાત કરતા હતા,
પછીથી વાત કરતા હતા કે આ તો ઉદ્યોગપતિની સરકાર છે. પછી ધીમે ધીમે અદાણી ઉપર એમણે ફોકસ કર્યું. મને લાગે છે કે લોકોને ભ્રમમાં રાખવા અને લોકોને ભડકાવા આ રાહુલ ગાંધીની ફિતરત થઈ ગઈ છે. એમણે એક નક્કી કર્યું છે કે વિદેશી જે તત્વો છે કે જે ભારતનું ઇકોનોમિક, ભારતનું ડિપ્લોમેટિક અને ભારતનું સ્ટ્રેટેજિક મહત્વ જે આજે વર્લ્ડમાં વધ્યું છે અને વન ઓફ ધ પાવર તરીકે જે એસ્ટાબ્લિશ થયું છે, એની સામે કેટલાય વિદેશી તત્વો એની સામે પડેલા છે. આ રાહુલ ગાંધી કમનસીબે આજે લીડર ઓપોઝિશન છે અને એના એક હાથો બની ગયા છે. પછી એ જોર્જ સોરોસ હોય કે OCCRP હોય કે અનેક સંસ્થા હોય. હું આજે આપણા સમયમાં એના ઉદાહરણ સલીલ શેટ્ટી હોય કે આનંદ મગનાલે હોય, શરજીલ ઇમામ હોય, ઇલાન હોય, આપણી પાસે એના અનેક અઢળક દાખલાઓ છે કે જેમાં જે ટ્રાયેંગલ સંબિત પાત્રાએ વાત કરી એમાં જોર્જ સોરોસ, OCCRP અને રાહુલ ગાંધી, એમાં રાહુલ ગાંધી એક ખૂણામાં સૌથી મોટો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. દેશનું ઇકોનોમિક ફેબ્રિક તોડવું, દેશનું જાતીય જનગણનાના નામે સોશિયલ ફેબ્રિક તોડવું અને હાઉસને ડિસ્ટર્બ કરીને આ સરકારને કામ નહીં કરવા દેવું, એ પ્રકારની મનસા સાથે રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે. જો એમની પાસે, જેમ રાજેશભાઈ બી કીધું અને હું પણ એ જ કહેવા માંગુ છું કે એમની પાસે કોઈ ચોક્કસ મુદ્દો હોય તો આપણી પાસે સુપ્રીમ કોર્ટ ઓફ લો છે. પરંતુ રાહુલ ગાંધીએ કોઈ પણ ઇસ્યુ હોય, એ પેગાસસનો હોય, રાફેલનો હોય, હિડનબર્ગનો હોય, કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ ન્યૂઝપેપર કે પોર્ટલમાં આવેલી વાતના આધારે એ સંસદને રોકવાનો પ્રયત્ન કરે છે. એમણે કોઈ પણ ઇસ્યુમાં ક્યારે ફેક્ચ્યુઅલ રજૂઆત કરી, ક્યારે એમણે સ્ટેટિસ્ટિકલ આંકડા આપ્યા, ક્યારે એમણે ટેકનિકલ વાત કરી. કોઈ બાબતમાં નોન લોજિકલ વાતોના આધારે એ સંસદને ડિસ્ટર્બ કરીને જે એકમાત્ર એજન્ડા છે નકારાત્મક રાજનીતિનો, એ નકારાત્મક રાજનીતિ કોંગ્રેસની જે છે એને મજબૂતીથી લોકો વચ્ચે રજૂ કરીને દેશનો જે પ્રોગ્રેસ થયો છે એ પ્રોગ્રેસ રોકવા માટેનું જો સૌથી મોટું કોઈ કામ કરતું હોય અને સૌથી મોટું આજે વિશ્વના જે ડીપ સ્ટેટ છે અને જોર્જ સોરોસ જેવી, હું તમને તમે કહેશો તો હું તમને એની બધી લિંક થી માંડીને બધું ડિટેલ મોકલવા તૈયાર છું. એનો હાથો બની રહ્યા છે. તમે આજે કોવિડ વખતે જ્યારે આપણી સ્વદેશી વેક્સિનનું નિર્માણ થયું તો એ વેક્સિનના સંદર્ભમાં પણ રાહુલ ગાંધી વિદેશી હાથ બની ગયા. આજે વિદેશમાં તો એ લોકોની વેક્સિન વેચવા માટે જે તે વખતે અનેક પ્રયત્નો જે ફાર્માસ્યુટિકલ લોબી કરતી હોય છે, તો આજે દેશમાં ઝડપથી બનેલી વેક્સિન, આપણે તો વેક્સિન મૈત્રીના નામે ઘણા બધા દેશોને ફ્રી પણ આપી છે. અને બ્રાઝિલે જૂનમાં જ્યારે લેવાની ના પાડી અને સોદો રદ કર્યો, જેવું OCCRP-માં આવ્યું પોર્ટલમાં, તરત જ રાહુલ ગાંધીએ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ. આવા તો હું તમને અનેક ઉદાહરણ આપી શકું છું યજ્ઞ, કે જેમાં રાહુલ ગાંધીની ઇકોનોમિક કન્ડિશનને લઈને સાથે સોશિયલની પણ તમે વાત કરી, પણ સાથે અનિલભાઈ એક જવાબ મારે આપની પાસે પણ લેવો છે. દર વખતે કોંગ્રેસ આક્ષેપ કરે છે કે સંસદમાં સત્તાપક્ષ કોઈ જવાબ કેમ આપતું નથી, જવાબ આપવા માટે કેમ તૈયાર થતું નથી. અનિલભાઈ, જો યજ્ઞ સંસદમાં રચનાત્મક ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને NDA ની સરકાર હર હંમેશ તૈયાર હોય છે, પરંતુ રાહુલ ગાંધી ફોટો ઓપોર્ચ્યુનિટી શોધતા હોય છે. રાહુલ ગાંધીની રાજનીતિ એ સિમ્બોલિક રાજનીતિ છે. રાહુલ ગાંધી એવું સમજે કે મીડિયામાં આપણે છવાઈ ગયા. હજુ ગઈકાલનો દાખલો છે, જે સંભલના વિષય પર લોકસભામાં ચર્ચા ચાલતી હતી, એ સંભલના વિષય પર અખિલેશ યાદવે કહ્યું તો પણ રાહુલ ગાંધીએ ચર્ચા ના કરી અને દિલ્હીના આટલા બધા જંગી ટ્રાફિકમાં વચ્ચે જઈને લોકોને કલાકો સુધી હેરાન કર્યા. કોઈ છોકરાઓની એક્ઝામ ચાલતી હતી, સમયસર ન પહોંચી વળ્યા, કોઈની કોર્ટમાં મુદતો હતી, કોઈની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી. કુલ મળીને રાહુલ ગાંધી જો સંભલમાં સિરિયસ હોય તો એ લોકસભાના ફ્લોર પર ચર્ચા હતી જ ગઈકાલે, ચર્ચા કરી શકે. પણ રાહુલ ગાંધી ઇઝ અ નોન સિરિયસ લીડર. એમણે ગઈકાલે અને એમણે પ્રિયંકા ગાંધી, હું મારી વાત પૂરી કરું, પ્રિયંકા ગાંધીએ એવું કીધું કે LOP તરીકે એમનો સંવિધાનિક અધિકાર છે. અરે ભાઈ, સંવિધાનમાં LOP નું સ્થાન જ નથી.
1977માં યજ્ઞ આ પ્રકારની પોસ્ટ સંસદના ફ્લોર પર, એટલે સંસદ દ્વારા ઊભી કરવામાં આવી છે, સંવિધાનમાં છે જ નહીં. આ પ્રકારે લોકોને ભરમાવાનું કામ જે કોંગ્રેસ કરે છે, અને રાહુલ ગાંધી તો ઉઘાડા પડી ગયા છે. એટલે જ પછી હરિયાણા હોય કે જમ્મુ કાશ્મીર હોય કે મહારાષ્ટ્ર હોય, દેશની પ્રજા જે પેલું નાનું એક બંધારણ, સોકોલ્ડ બંધારણ લઈને ફરતા હતા, એનો જબરજસ્ત જવાબ આપ્યો છે. પરંતુ રાહુલ ગાંધી એવી જાડી ચામડીના છે કે એમને પ્રજાના મેન્ડેટની પણ અસર થતી નથી. કે જ્યારે સંસદ શરૂ થતું હોય છે, ના નહીં કે જે કોઈ પણ મુદ્દા હોય તેને સંસદમાં ઉઠાવવા જોઈએ વિપક્ષ તરીકે, પણ એક મુદ્દાને પકડીને ક્યાંક કોંગ્રેસ બેસી રહેતી હોય છે, અને સાથે ઇકોનોમિક, સોશિયલ અને સાથે પાર્લામેન્ટને સ્થગિત કરવાનું કામ ક્યાંક કોંગ્રેસ પાર્ટી જ કરી રહી છે તેવી બાબત જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? હું 2-3 ઉદાહરણ ટાંકવા માંગીશ, અને ઉદાહરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીએ હંમેશા સરકારનું ધ્યાન દોર્યું છે એ બી હું અહીંયા તમને જણાવવા માંગીશ, અને તમારા માધ્યમથી જનતાને જણાવવા માંગીશ કે કોવિડની મારા સાહેબે વાત કરી તો મને યાદ છે ચોક્કસ કે જાન્યુઆરી 2020માં આઈ થિંક રાહુલ ગાંધીજીએ સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે મહામારી દેશની અંદર પ્રવેશી રહી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ બધી જગ્યાએ લોક કરો, સીલ કરો, પરંતુ સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં બિઝી હતી ને આપણા બધા ઇન્ટરનેશનલ બોર્ડર્સ ખુલ્લા હતા, અને પછી શું પરિસ્થિતિ થઈ આપણે સૌને જાણીએ છીએ. રાહુલ ગાંધીજી સતત સંસદમાં કહી રહ્યા હતા કે મણિપુરની અંદર હિંસા થઈ રહી છે, મણિપુરના પ્રશ્નને આપણે ચર્ચા કરવી જોઈએ, આ દેશનો પ્રાયોરિટીનો પ્રશ્ન છે, પરંતુ પ્રધાનમંત્રી 100 દિવસ સુધી ચિંતિત નથી કે આ વિષય ઉપર સંસદમાં ચર્ચા થાય. આજે તમે મણિપુરની પરિસ્થિતિ જો, આજે બી એ પરિસ્થિતિ એવી ને એવી જ છે. ડબલ એન્જિનની સરકાર હોય કે ટ્રિપલ એન્જિનની સરકાર, એની જોડે આપણે ખબર નથી કે શું ચાલી રહ્યું છે. ત્રીજો વાત કરવા માંગીશ કે નોટબંધી વખતે બી શું કહેવાય કે રાહુલ ગાંધીજીએ કીધું કે આ દેશમાં સરકારનો સૌથી ખરાબમાં ખરાબ નિર્ણય છે, પરંતુ દેશ શું કહેવાય ભ્રષ્ટાચાર, આતંકવાદ એવી વાતો કરીને સરકારે કીધું હતું, આશ્વાસન આપ્યું હતું લોકોને, પરંતુ જ્યારે એનો રિપોર્ટ આવ્યો તો 99.something બધી જ નોટો સરકારમાં જમા થઈ ગઈ, અને એનો કોઈ પણ સોલ્યુશન આજની તારીખે બી સરકાર એવું જસ્ટિફાઈ નથી કરી શકતી કે એમનો નિર્ણય ખોટો હતો. પણ રાહુલ ગાંધીજીએ સરકારને ચેતવ્યા હતા. ચોથી વાત કરવા માંગીશ, જીડીપી ને ઇકોનોમીની તમે વાત કરી. આજે જીડીપી નો બેઝ જે છે 2014 ને સરકાર ગણીને કન્સિડર કર્યું છે, બદલ્યું છે એનું કેલ્ક્યુલેશન રેટ, અને આજે સૌથી નીચલા સ્તરે છે એવું કદાચ મારી પાસે જાણકારી છે. અને હવે સરકાર એવું વિચારી રહી છે કે બેઝ યર બદલી અને 2022 કરવામાં આવે, એટલે પાછી ફરીથી જ્યારે એનું કમ્પેરિઝન કરવામાં આવે ને તો લોકોને એક આંકડાકીય માહિતીમાં જસ્ટ એમને ભેરવી દેવામાં આવે. ડોલર ઇન્ડેક્સની વાત કરવામાં આવી, ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે ડોલર સૌથી નીચલા સ્તરે છે ઇતિહાસના ભારત દેશના. એના માટે શું રાહુલ ગાંધી જવાબદાર છે? તમે ઉદાહરણ તો બહુ બધા આપે, આમાં કોઈ ના નહીં. નિકુલભાઈ આટલા બધા સક્ષમ નિકુલભાઈ તમે ઉદાહરણ આપ્યા, પણ સવાલ એ પણ જે અનિલભાઈએ પણ કર્યો કે પાર્લામેન્ટમાં કોઈ એક મુદ્દાને લઈને વિપક્ષ અત્યારે બેસી રહેતું હોય છે, અનેક એવા મુદ્દાઓને લઈને અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ વિપક્ષ કરવા નથી દેતું તેવી બાબત પણ જોવા મળી રહી છે. એ જ કહી રહ્યો છું તમને કે આટલા વર્ષમાં ચર્ચા જ નથી થતી. ઓકે અનિલભાઈ, ક્યાંક ચર્ચા જ નથી થઈ, થોડું ટૂંકમાં કહેજો, મારે રાજેશભાઈને એક પ્રશ્ન પૂછવો છે. એટલે મને લાગે છે નિકુલભાઈ તો ખૂબ સજ્જન માણસ છે, પણ જે રીતે આપણે નમસ્તે ટ્રમ્પની વાત કરી, તો નમસ્તે ટ્રમ્પના કારણે એ જે જનસંખ્યા ભેગી થઈ હતી એના કારણે આખા દેશમાં કોવિડ ફેલાયો. નમસ્તે ટ્રમ્પના કારણે વિશ્વના બધા જ દેશમાં કોવિડ ફેલાયો. હું તો ડોક્ટર છું યજ્ઞ, એટલે એની બહુ ડિટેલ ચર્ચા નહીં કરું, પણ સાયન્ટિફિક બેઝ પર નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ, અને રાહુલ ગાંધીએ જે વખતે એરપોર્ટો બંધ કરી દો, આમ કરી દો, લોકડાઉન નાખી દો, બધું જ બંધ કરી દો, કારણ કે એમને ધંધા, ઉદ્યોગ, રોજગાર અને જે શ્રમિકોનું ટ્રાન્સપોર્ટેશન એમને બંધ કરાવતું. ખરેખર જ્યારે જે તબક્કે જરૂર હતી, અને નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નિર્ણય નથી, એ તો એક્સપર્ટ કમિટી જે હેલ્થની છે, એ એક્સપર્ટ કમિટી જે સજેશન આપતી હતી એના આધારે નરેન્દ્રભાઈ નિર્ણય લેતા હતા. એમણે નોટબંધીની વાત કરી અને એમ કીધું કે ભાઈ 98.something બધા જ રૂપિયા આવી ગયા પાછા. અરે ભાઈ, જે 2 નંબરની નોટો પાકિસ્તાને છાપીને મોકલી છે ડુપ્લિકેટ, એ કઈ ઓછી રિઝર્વ બેંકમાં આવવાની હતી. જે 2 નંબરના રૂપિયા ભ્રષ્ટાચારના રૂપિયા છે, એ રૂપિયા કઈ ઓછા પાછા આવવાના હતા. એટલે રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી કોઈ પણ નિર્ણય લે એ નિર્ણયનો વિરોધ કરવાનો. મને યાદ છે કે આયુષ્યમાન યોજના જયારે લાયા
ત્યારે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો અને એમ કીધું કે યુપી નું 2019 ની ચૂંટણી આવે છે એટલા માટે 2018 આયુષ્યમાન કાર્ડની યોજના નરેન્દ્રભાઈ લાયા. એટલે રાહુલ ગાંધી ખરેખર મને એવું લાગે છે કાં તો વાસ્તવિકતા એમને સમજ પડતી નથી અથવા તો વિદેશના હાથા બની ગયા છે અથવા પછી કોંગ્રેસના પ્રવક્તા એમ પણ કહ્યું કે અમે તો ચર્ચા કરવા માટે તૈયાર છે, તમે કેમ અત્યારે ચર્ચા કરવા માટે આગળ આવતા નથી? રાહુલ ગાંધી ચર્ચા કરવા આવે ભાઈ, અને જ્યારે દેશના વડાપ્રધાન મણિપુર હોય કે અન્ય ઇસ્યુ પર જ્યારે જવાબ આપતા હોય છે ત્યારે એ રાહુલ ગાંધીનું 54 લોકોનું ટોળું આપણે જોયું હતું સાંસદોનું, એ નરેન્દ્રભાઈ મોદીને સાંભળતા જ નતા. સૂત્રોચ્ચાર ચાલુ આખી એમની સ્પીચ દરમિયાન. લોકશાહીના ઇતિહાસમાં, સંસદના ઇતિહાસમાં વડાપ્રધાનની સ્પીચ, કમ્પ્લીટ સ્પીચ દરમિયાન જો આ પ્રકારનો ઉહાપો અને તોફાન કર્યું હોય તો એ વખતનો પહેલો બનાવ રાહુલ ગાંધીના નેતૃત્વમાં થયેલો છે. અને પાછા ઉશ્કેરવાનું કામ કર્યું છે. જી, હું આપને રોકવા માંગુ છું. રાજેશભાઈ, એક છેલ્લો સવાલ આપને કે એક બાજુ પેગાસસની બાબત જોવા મળી, હિન્ડનબર્ગ હોય કે પછી આજે OCCRPની બાબત હોય, જે અનિલભાઈએ પણ કહ્યું ને કે 2014 અદાણીના મુદ્દાને લઈને ક્યાંક કોંગ્રેસ પાર્ટી બેસી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ GDPને લઈને પણ બાબત જોવા મળી. એટલે કે અત્યારે જ્યારે સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા જોવા મળતી નથી, પરંતુ કયા મુદ્દાને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ માત્ર થતો હોય તે જોવા મળતું નથી. એમ કહેવાય ને કે હેલ્ધી ચર્ચા થવી બહુ જરૂરી છે, પણ એ હેલ્ધી ચર્ચા પણ જોવા મળતી નથી. એક બાજુ જો સત્તા પક્ષ બોલે તો વિપક્ષ હોબાળો કરે છે, વિપક્ષ બોલે તો સત્તા પક્ષ હોબાળો કરતો હોય છે. એટલે ક્યાંક હેલ્ધી ચર્ચાની જે જરૂરિયાત છે અને જે પ્રમાણે મુદ્દાઓ અત્યારે હાલ તો સંસદમાં જે ચર્ચાઈ રહ્યા છે એ ક્યાંક યોગ્ય છે ખરી? તો મેં પહેલા જ કીધું કે કોઈ પણ પ્રકારનો ડેડલોક થાય, કોમ્યુનિકેશન તૂટે એટલે એનો નિષ્કર્ષ કશું ના નીકળે. ચર્ચાની અંદર એકબીજાની આલોચના થશે, એકબીજાનો વિરોધ થશે, તર્ક આધારિત એનો ડિસ્કશન થશે, તો એમાંથી કંઈક મંથન થશે તો કંઈક અમૃત નીકળશે. પણ ચર્ચા જ ના થાય, એક તરફથી એક વાત હોય ને બીજી તરફથી બીજી વાત હોય, ત્યારે એની અંદર વચલો માર્ગ કાઢવા માટે બીજી એક વસ્તુ છે કે પહેલા તમે જોયું હશે કે અટલ બિહારી વાજપેયીનો કે પહેલાનો જે સમય હતો એની અંદર ડેડલોકને તોડવા માટે એક સિનિયર નેતાઓ હતા, જે લોકો આગળ આવીને સોમનાથ ચેટર્જી જેવા અને એવા બધા લોકો બેસતા અને અધ્યક્ષની ચેમ્બરમાં જઈને એનું સોલ્યુશન થઈ જાય. અહીંયા હવે સિનિયર જુનિયર જેવું રહ્યું જ નથી. જે જુનિયર જે વર્તન કરે છે એ જ વર્તનને બેકિંગ જે છે સિનિયર લોકો કરે છે, એટલે કોઈ ભેદભાવ નથી રહ્યો કે ભાઈ આ ડેડલોક થયો છે, ચલો તો એને તોડવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે. અને બીજી મહત્વની વાત એ છે કે તમે જેટલા પણ સંસદના સત્ર ખોરવાઈ ગયા હોય, તમે ચર્ચા નહીં કરો, તમે ઓબાળો કરશો, એનાથી અદાણીને ફાંસીની સજા થઈ જવાની હોય તો એ કરી શકાય. તમારે જે દોષિત છે તમારી નજરની અંદર, એ દોષિતને ગુનેગાર ઠેરવવો હોય તો તમારી પાસે બે રસ્તા છે. સરકારને દબાણ કરીને એની ઇન્કવાયરી કરે, તમારા મત પ્રમાણે સરકાર એને બચાવવા માંગે છે તો તમારી પાસે બીજો કાનૂની વિકલ્પ છે. તે કાનૂની વિકલ્પ જે છે એ તમારે એની સામે લઈ જવો જોઈએ. જેટલી પણ વાતો હિડનબર્ગ થી માંડીને આ અમેરિકન કોર્ટ વાળા કિસ્સાની અંદર આવે છે અને એની અંદર મની લોન્ડરિંગની વાત છે, શેર બજારને ઇન્ફ્લુઅન્સ કરવાની વાત છે, મલેશિયાથી રૂટ કરી અને મની ટ્રેલની વાત છે, આ તમામ જે વસ્તુઓ છે એ વસ્તુઓને લઈ અને જે છે એ તમે કાં તો કોર્ટમાં જાઓ. 2G 3G 4G ની વાત કોણે સાંભળી હતી? છેવટે તો સુપ્રીમ કોર્ટે સાંભળી હતી. તો તમે આજે નેશનલ હેરાલ્ડ નો વાત હતો, સુબ્રમણ્યમ સ્વામી એને ખેંચીને લઈ ગયા છે તો અદાલતમાં લઈ ગયા છે, અદાલતમાં ગયા છે તો કેસ ચાલે છે, કેસમાં પછી એમના જામીન થયા છે. રોબર્ટ વાડ્રા વાળો જે કેસ હતો તે કેસની અંદર કાનૂની કાર્યવાહી, પહેલા ઈડીની એની કાર્યવાહી, અને કાનૂની કાર્યવાહીમાં જો અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા હતા તો કાનૂની કાર્યવાહીમાંથી અત્યારે જામીન ઉપર છે. દોષિત જયારે સાબિત થશે ત્યારે અપરાધી થશે. અત્યારે જે છે એ એમને કોર્ટે ત્યાં આગળ જામીન આપે. એટલે તમારી પાસે બે વિકલ્પ છે, પણ એક જ વિકલ્પને પકડી રાખો અને જીદ એ રાખવી કે આના ઉપર જ ચર્ચા થાય, બીજી કોઈ ચર્ચા ના થાય. એટલે વિપક્ષની એ રણનીતિ છે, ક્યાંક ને ક્યાંક એને બદલવી પડશે. પહેલા 2 દિવસ બરોબર છે, ચલો તમારે લોકોનું ધ્યાન આકર્ષણ કરવા માટે પણ આ બધું કરવું પડે. રાજકારણની અંદર ધ્યાન આકર્ષણ થઈ ગયું, 2 દિવસના સત્ર ધોવાઈ ગયું, ધ્યાન આકર્ષણ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, પછી એ બિઝનેસ આગળ ચાલવો જોઈએ. એ નથી થતું, એ દુઃખદ.
બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, અનિલભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણનો આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સંસદ અત્યારે સમરાંગણ બની ગયું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળતા હોય છે, પણ જ્યારે જાહેર જનતાની મુદ્દાઓને લઈને જે ચર્ચા જોવા મળવી જોઈએ પરંતુ એ જોવા મળતી નથી, એ ક્યારે ચર્ચા છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.